દર્શક મિત્રો, શિયાળામાં આપણી ત્વચા ખૂબ ડ્રાય થઈ જાય છે, રૂખી સૂકી થઈ જાય છે. હવે આવામાં આપણે ઘણા બધા ઉપાયો કરીએ છીએ, પરંતુ જો તમે બહારની કોઈ ક્રીમ નથી લગાવવા માંગતા તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળામાં આપણી ત્વચા ખૂબ ડ્રાય થઈ જાય છે, રૂખી સૂકી થઈ જાય છે. હવે આવામાં આપણે ઘણા બધા ઉપાયો કરીએ છીએ, પરંતુ જો તમે બહારની કોઈ ક્રીમ નથી લગાવવા માંગતા તો આ વિડીયો તમારા માટે છે. તો શિયાળામાં સ્કિન ડ્રાય થઈ જતી હોય છે, જેને કારણે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. હવે જો તમે આવી શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં થોડી નમી બનાવી રાખવા ઈચ્છો છો તો એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો. એલોવેરા જેલ આપણા શરીર માટે ખૂબ સારું ઉપયોગી નીવડે છે. ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય તો તમારે યોગ્ય સ્કિન કેર રૂટીનની સાથે ડાયટનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. હવે શિયાળાની ઋતુમાં તમારી સ્કિન ખૂબ રૂખી સૂકી થઈ જતી હોય છે. હવે આવામાં એન્ટીઓક્સિડન્ટની સાથે એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી ફંગલ ગુણ પણ મળી રહે એટલા માટે આપણે એલોવેરા જેલનો ઉપયોગ કરવો પડશે. હવે આની સાથે જો તમે અન્ય વસ્તુનો પણ ઉપયોગ કરશો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે, જેમ કે બદામનું તેલ અને એલોવેરા. હવે આ બંને વસ્તુને જો મિક્સ કરીને લગાવવામાં આવે તો ત્વચા પરના કાળા ધબ્બા દૂર થશે. હવે એવું એટલા માટે કે બદામના તેલમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન E હોય છે, જે સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. અને એલોવેરા જેલની અંદર જો બદામ તેલ ભેળવીને લગાવવામાં આવે તો આનાથી ઘણા બધા ફાયદા થઈ શકે. હવે નારિયેળ તેલને પણ તમે એલોવેરા જેલ સાથે લગાવી શકો, કારણ કે નારિયેળ તેલમાં પણ એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન E છે, એની સાથે બીજા ઘણા મિનરલ્સ પણ છે. હવે જો તમે આ મિશ્રણ તમારી ત્વચા ઉપર લગાવશો તો તમારી સ્કિન ડ્રાય નહીં થાય. તમે ઈચ્છો તો તમે એને ગરદન અને હાથ પગ પર પણ લગાવી શકો. ચલો વાત કરીએ એલોવેરા જેલ અને હળદર. એલોવેરા જેલમાં જો હળદર ભેળવીને લગાવવામાં આવે તો પણ ખૂબ સરસ થઈ શકાય. હળદર અને એલોવેરા જેલને મિક્સ કરીને પણ તમે એપ્લાય કરી શકો, કારણ કે હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ફંગલ ગુણો છે. હવે આ હળદર તમારી ત્વચાને ગ્લોઈંગ તો બનાવશે, સાથે સાથે ઇન્ફેક્શનથી પણ દૂર રાખશે. તમારે નહાવા પહેલાં બસ એક ચપટી જેટલી હળદરમાં એલોવેરા જેલને મિક્સ કરીને લગાવી શકાય. આ મિશ્રણ તમારે ચહેરા પર ઓછામાં ઓછું 10 મિનિટ સુધી લગાવીને રાખવાનું છે. તો દર્શક મિત્રો, આ શિયાળામાં જો તમારી ત્વચા પણ ખૂબ ડ્રાય થઈ રહી છે, જેના લીધે તમને ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે, તો તમે આ ટિપ્સ અજમાવી શકો, જેથી શિયાળામાં તમને તકલીફ ન થાય. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.